ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમ દ્વારા બીએસએફ કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત એડવેન્ચર 7મો બુટ કેમ્પનો પ્રારંભ કરાયો હતો, જેમાં દિલ્હી નિરક્ષા યુનિવર્સિટીના 19 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ, જેમને 3 દિવસ સુધી બોર્ડર ઉપર જવાનું શું કરે છે તે માર્ગદર્શન અપાયું. સુરતમાં ઈદે મિલાદને લઈ સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. ભાગળ 4 રસ્તા પોલીસે કર્યું પ્રસ્થાન. તહેવારોમાં પોલીસ બની સતર્ક. ચાપતો બંદોબસ્ત પોલીસ દ્વારા કરાયો. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ અધિકારી સહિત રિહર્સલ કરવામાં આવ્યું. ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે. આવા યાત્રાળુ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. ત્યારે કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે. આ સ્થળ ઘાટી જેવું છે, તે માટે યાત્રાળુઓ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે. આ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવે છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો 10 દિવસની કઠિન પદયાત્રા બાદ છેલ્લા 190 વર્ષથી સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ રાખી લાલદંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 51 બ્રાહ્મણો સહ 500થી વધુ પદયાત્રીઓ સાથે નીકળેલા લાલદંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર સહે ઠેર ઠેર તેમને આવકારી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ સંઘમાં 50થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રામાં જોડાયેલ. વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ધામે બિરાજમાન ધરણીધર ભગવાનની જીલણી 11સના પાવન દિવસે એટલે કે વર્ષમાં એક વખત મંદિર બહાર નીકળે છે. તે પરંપરાગત ઐતિહાસિક માદળા તળાવમાં ધરણીધર ભગવાનનું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું, જેને લઈ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન ધરણીધરના નાદથી આખું વાતાવરણ ઠાકોરમય બન્યું હતું. ભગવાનના મંદિરેથી બપોરના સમયે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે પાલખી યાત્રા નીકળી બાજુમાં આવેલ ઐતિહાસિક માંદળા તળાવમાં ભક્તો પહોંચ્યા હતા, જ્યાં શાહી સ્નાન બાદ તળાવના ઘાટે આરતી કરવામાં આવેલ. નિજ સમય ધરણીધર ભગવાન મંદિરે પરત ફર્યા હતા. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીનો કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલ સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે પાણી પુરવઠા સમિતિની રચના કરી તેમના નેતૃત્વમાં અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પડાય છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર સેવા કેમ્પ થકી સેવાભાવી સંસ્થાઓ, કાર્યકરો, પગપાળા યાત્રાળુઓ નિમન મૂકીને દિલથી સેવા આપી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીએ 16 શણગાર સજી મનમોહક રૂપ ધારણ કર્યું હોય તેવી પ્રતીતિ પ્રજાજનોને થઈ રહી છે. ત્યારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 રાત્રિના ડ્રોન ફૂટેજ તેની સાક્ષી ભરી રહ્યા છે. સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરશે. તેમજ 350 જેટલા વાહનોમાં શુભેચ્છા પાઠવતા બેનર લગાવાયા છે. તેમજ તારીખ 17 સપ્ટેમ્બર સુધી વેપારીઓ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. તેમજ 17 સપ્ટેમ્બર સુધી કોઈપણ એક દિવસ વેપારીઓ ડિસ્કાઉન્ટ આપશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે ચલણ કાપી શકશે. પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતું. તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેમની ઉપર અધિકારી કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે. શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલ ચલણ કાપવાની સત્તા હતી, જે હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે. 7 ઓક્ટોબરથી શરૂ થનારી બાંગ્લાદેશની T20 સિરીઝમાંથી ભારતના સ્ટાર શુભમન ગિલને આરામ અપાઈ શકે છે. શુભમન ગિલ T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. ટીમમાંથી બહાર રાખવાનો BCCIનો હેતુ તેનો પૂરતો આરામ આપવાનો છે, કારણ કે તે પછી ન્યૂઝીલેન્ડની સામેની મોટી સિરીઝ શરૂ થવાની છે.